દાડો ઓજી જો હવાર ઘરે બધા તૈયાર થઈને ફરતો હતો. સરપંચ સાહેબ ને જોવા દઈ શું કરે છે પછી ખબર પડે. સરપંચ સાહેબ તૈયાર થયા નક્કી ચોક જવાનો પ્લાન કરી. જો જોઈ પછી પૂછું પેલા મને તૈયાર થવા દેરો. હા હવે રેડી. પેન્ટ જૂનો ને શર્ટ નવો ને મેચિંગ વગરના કપડા ને આ બધું શું છે? ભાઈ આ તો ભલોણીએ ગિફ્ટ. શું બોલ્યો? ફરી ફાડજે મોઢેથી. અરે એમ કહું છું કે કોઈ ભલોણીએ ગિફ્ટ નથી આલી કોઈ. મોતના મોઢામાંથી નેટ બાર આયો. ઘરની પ્રજા બધી શિક્ષામાં ભરાઈ જઈને થઈ ગયા રવાના. સરપંચ સાહેબ પાસે બેઠા હોય તો ખૂબ હાસવીને બેહવું પડે મારે તો. ચાલુ રિક્ષાએ ઢો મારતો વાર ના કરે મને તો બહુ બીક લાગે. બનાસ નદીની અંદર એન્ટ્રી લઈ લીધી ને હાલક ડોલક રિક્ષાની સાથે ઉડતો તો મેકઅપ. મોઢા તો માર જેવા હતી પણ વાતો શું કરતા હશે? હારું ઈ બધું છોડ. ઓહ નેર તમે બધું જોશો જો. આજકોલી પહોંચી જાવ હમટીને જવાનું છે મગરવાડા. ઈયન હારું પડી કે મગા એમ થયું કે ઇતિયા તો એક હાથું લે દેરું. પણ ઈયન છે ખબર છે હું પહેલથી જ કાઢી લીધું. તે અમન ચી નથી ખબર અમારા છોકરાના લસણ. સાધન ના હાથ તો ઓછું લેવા આવતો છે. આજકોલી ઓમટી થી લેવા નથી માર બોન ને જીજુ ને. બોન તો આઈજી પણ અમાર જમ 500 મણ વીમો ખાઈ લીધો ને ફાઇનલી. હારું હેડો બે રિક્ષા હગ હગમ સાવા નથી કરવા. જમાઈ નું મોન તો જો મોડાયા તો મોરે બેહાડ્યા. ઇતિયા ધીરે ખતરો બાદુમ છે. કશા ટકર વાળા કોણોદર થઈને લઈ લીધી મગરવાડા ની અંદર સાઈ એન્ટ્રી. આવા દ્રશ્ય તો પોસ્ટમાન નો ને હાંકો પડે. તીરથી જ મગરવાડા પહોંચી જાય થઈ જાય મંદિર બાજુ રવાના. મગરવાડા ની અંદર મળી જાય આપણને પેલા ફોલોવર. આગળ સુધી જોવા માટે લાઈક ને ફોલો કરી નાખો. કાલ કરાવો મણી ભદ્રવીર ના દર્શન.